શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતાની આ સંયુક્ત યાત્રામાં આપ સૌનું સ્વાગત છે. આપણું એક મોટું સદભાગ્ય છે કે બંને ઘણા ઉચ્ચ પ્રકારના બંને જે શાસ્ત્ર છે, એક તો શ્રી કૃષ્ણની ભગવદ્ ગીતા અને વેદવ્યાસે જે 18 પુરાણોની રચના કરી છે, એમાંનું મુખ્ય પુરાણ છે શ્રીમદ ભાગવત. 18 પુરાણોમાં વેદવ્યાસે 3,85,000 શ્લોકની રચના કરી છે. એમાં શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક મૂકેલા છે. અને આપણું સદભાગ્ય છે. અને શ્રીમદ ભાગવત છે તે શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. એ જાણે કૃષ્ણનો સાહિત્ય સ્વરૂપ એમનો અવતાર હોય એવું શ્રીમદ ભાગવત છે. જેમ દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું હતું ત્યારે ભગવાન વસ્ત્ર સ્વરૂપે પેદા થયા અને વસ્ત્રાવતાર એને કહે છે. તેવી રીતે શ્રીમદ ભાગવત એક ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એ તે ચ અંશ કલાપુષ પૌંષ શ્રી કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એમ શ્રીમદ ભાગવત કહે છે કે અત્યાર સુધી અમે તમને અંશાવતારની વાતો કરેલી, પણ હવે તમને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની વાત કરીએ છીએ. બધા અવતારોમાં શ્રી કૃષ્ણ પૂર્ણ અવતાર હતા. રામ પણ એક પરમાત્મા સ્વરૂપ હતા, પણ રામ પોતે એક મર્યાદા પુરુષોત્તમ તરીકે આવેલા. કૃષ્ણ કોઈ પણ મર્યાદા વિહીન અનલિમિટેડ ઓપ્યુલન્સ સાથે એમનું પ્રાગટ્ય હતું. એટલે અનેક રીતે ભગવાન શ્રીમદ ભાગવત જે છે એ શ્રી કૃષ્ણનો આપણે કહીએ છીએ એનો સાહિત્યિક સ્વરૂપ છે. અને જ્યારે ઉદ્ધવજી અને કૃષ્ણનો સંવાદ થતો હતો અને સંવાદની અંદર ઉદ્ધવજીએ ઘણા સવાલ પૂછ્યા અને કૃષ્ણએ ખૂબ જ સુંદર જવાબ આપ્યા. અને છેલ્લે ઉદ્ધવજીએ પૂછ્યું કે કૃષ્ણ, તમે આ પૃથ્વીલોક પરથી ચાલ્યા જશો અને તમે ચાલ્યા જવાની તૈયારીમાં છો, ત્યારે કળિયુગની શરૂઆત થશે અને એ કળિયુગની અંદર દુર્જન લોકો સજ્જનો પર હાવી થશે, સાવ અધર્મનું વાતાવરણ હશે, પાપાચાર હશે. તો એ પરિસ્થિતિમાં સજ્જન માણસો, સારા માણસો, પવિત્ર માણસો, પવિત્ર સ્ત્રીઓ, પવિત્ર પુરુષો પોતાનું રક્ષણ કેવી રીતે કરશે અને કેવી રીતે તમારી જોડે સાનિધ્ય જાળવી રાખશે? ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે આ શ્રીમદ ભાગવતમાં મારા તેજની હું સ્થાપના કરું છું. અને શ્રીમદ ભાગવતનો આધાર લઈને પણ મનુષ્ય કળિયુગ જેવા ઘોર કળિયુગની અંદર જ્યાં પાપાચાર હશે, જ્યાં હિપોક્રસી હશે, જ્યાં કોઈ જાતનું ધર્મનું વાતાવરણ નહીં હોય, એ વાતાવરણની અંદર પણ તમે શ્રીમદ ભાગવતની નૌકાનો આધાર લઈને તમે આ મહાભીષણ સંસારને તમે તરી જશો. એ શ્રી કૃષ્ણનું વચન હતું. એટલે આપણે અત્યારે એટલું સદભાગ્ય છે કે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતની સંયુક્ત યાત્રા આપણા હાથમાં આવી છે, અનાયાસે આવી છે, ઈશ્વરની કૃપાથી આવી છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મના પુણ્યનો ઉદય થાય તો આપણા નસીબમાં શ્રીમદ ભાગવત આવે છે. માટે વી આર વેરી ફોર્ચ્યુનેટ કે આટલી બધી સંસારની દોડધામમાંથી તમે બધા અને હું પોતે પણ બધી એ સંસારની દોડધામમાંથી થોડા ટાઈમ માટે, 1 કલાક માટે મુક્ત થઈને આપણે અહીંયા સત્સંગ માટે ભેગા થયા છે. હું વારંવાર કહું છું કે આ સત્સંગ મારો પણ છે, તમારા એકલાનો નથી. એટલે એ સત્સંગની અંદર આપણા આત્મા ઉપર સંસારની જે ધૂળ ચોંટી હોય છે એને આપણે ખંખેરીએ છીએ અને આપણી ચેતનાને જેટલી શુદ્ધ અને જેટલી નિર્મળ અને જેટલી પવિત્ર કરીએ એટલો આપણે પ્રયાસ કરીએ છીએ. અને જ્યારે ચેતના એકદમ શુદ્ધ થઈ જાય, when it becomes like a mirror, it just reflects whatever it is. જે હોય તે રિફ્લેક્ટ કરે છે. એના ઉપર કોઈ એ ચેતના એનું જે રિફ્લેક્શન હોય છે એની અંદર કોઈ એડજેક્ટિવ નથી હોતું, એમાં કોઈ જજમેન્ટ નથી હોતું.
જેવું પ્રતિબિંબ, જેવો પદાર્થ સામે આવે એનું પ્રતિબિંબ ત્યાં થઈ જાય. એન્ડ ઇટ ડઝન્ટ ગીવ એ જજમેન્ટલ એડજેક્ટિવ. ત્યાં એનું વિશેષણ મૂકતું નથી મિરર. એવી રીતે આપણી ચેતના ઇટ બીકમ્સ મિરર લાઈક સત્સંગને લીધે. માટે સત્સંગનો મહિમા છે. સત્સંગાતે નિસંગાતે નિસંગાતે નિર્મોહત્વે નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તે નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે. These are the words of the enlightened master. આત્મજ્ઞાની એવા વ્યક્તિ શ્રી શંકરાચાર્ય છે. 12 વર્ષની ઉંમરે આત્મજ્ઞાની થયેલા એવા અતિ તેજસ્વી, અતિ બુદ્ધિમાન. અને બુદ્ધિમાન ઉપરાંત આત્મજ્ઞાની જે પોતાના કૈવલ્ય પદને જેમણે પ્રાપ્ત કરેલું અને ખૂબ જ બુદ્ધિમાન હતા, એમાં પણ કોઈ શંકા નથી. એમણે રચેલા એમની બે ટીકા ટિપ્પણી એમણે જે લખી છે, દ્વૈત કે પછી અનેક ગીતા ઉપર ને બધા પર એમણે જે ટીકા લખી છે, એ બધા અદ્ભુત શાસ્ત્રોની એમણે પણ રચના કરી છે. તે આપણે આપણા સદનસીબે કપિલદેવ અને દેવહૂતિના સંવાદનો આપણે અહીંયા એના વિશે આપણે થોડું ચર્ચા કરીએ છીએ. ચર્ચા કરવા કરતાં એ જે સંવાદ છે એને આપણે અંદર ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. ચર્ચા તો ઘણીવાર ઉપર રહેતી હોય છે. ચર્ચા તો કેવળ માનસિક હોય છે. ચર્ચા તો કેવળ ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે. પણ સંવાદ જે છે એ સંવાદને આપણે હૃદયમાં લઈ જઈએ છીએ અને હૃદયમાં લઈ જઈને આપણે કપિલ ભગવાનને સાક્ષાત આપણા હૃદયમાં સ્થાન આપીએ છીએ. આપણું હૃદય નિર્મળ થાય અને નિર્મળ હૃદય થાય તો આપણું હૃદય આકાશ શુદ્ધ થઈ જાય અને એ મંદિરની અંદર ભગવાનનું અવતરણ ત્યારે જ થાય. એ આધારે આપણે આ શાસ્ત્ર લીધું છે. કપિલદેવે અનેક વાર માતા દેવહૂતિને અનેક ઉપાયો સમજ્યા. દરેક ઉપાયનો હેતુ એક જ હતો કે તમે એ રીતે તમારા આત્મજ્ઞાનમાં પ્રવેશ કરો. દરેક ઉપાયના અંતે કપિલદેવ કહે છે કે હે માતા, તું આ રીતે કરીશ, તું તારા બ્રહ્મ સ્વરૂપને તું પામી જઈશ. બ્રહ્મ સ્વરૂપ તો તું છે જ, બધા જ બ્રહ્મ સ્વરૂપ છે, બધા ભગવાન સ્વરૂપ જ છે, બધામાં ભગવત્તા છે જ. ખાલી માયાના આવરણની અંદર બધાની ભગવત્તા ઢંકાઈ ગઈ છે. All we have to do is to pierce through those layers of Maya, pierce through those layers of desires, pierce through those layers of attachment. જેવા આપણે આ બધા માયાના આવરણોથી મુક્ત થઈએ, માયાના આવરણોનું છેદન કરીએ, તેવા આપણે આપણા આત્મ સ્વરૂપને પામી જઈએ. અને આત્મ સ્વરૂપને પામી જઈએ તો આપણે પરમાત્માને જ પામી જઈએ એવું આપણે કહી શકીએ. કારણ કે મહાવીર સ્વામીએ કહ્યું, અનેક સંતોએ પણ કહ્યું છે કે આત્મા સો પરમાત્મા. એકવાર આત્માની ઓળખ થઈ તો બધું જ આપણે ઓટોમેટિક જાણી લઈશું. પછી બીજું કશું જાણવાનું જ છે રહેતું નથી. આ જગતમાં એક જ વસ્તુ જાણવાને યોગ્ય છે, એ છે આપણા આત્માની ઓળખ. એનાથી બીજું બધું તો આજુબાજુનું છે. ચંદ્ર પર કેટલી ગ્રેવિટી છે ને અહીંથી ગુરુનો ગ્રહ કેટલો દૂર છે, કઈથી બીજી ગેલેક્સી કેટલી મોટી છે, કેટલી નાની છે, ત્યાં ગ્રેવિટેશન ફોર્સ કેટલો છે, એ બધું જ્ઞાન ઠીક છે, એનો કોઈ વિરોધ નથી આપણને. પણ જાણવા યોગ્ય તો એક જ વસ્તુ છે. જાણવા યોગ્ય આપણે આપણા આત્માને જાણવો, એના જેવું જાણવાનું બીજું કશું છે નહીં આ જગતમાં. આપણે આ શાસ્ત્રોમાં ઘણા લોકોને આપણે ત્રિકાળ જ્ઞાની કહેલા. ત્રિકાળ જ્ઞાની આપણે મહાવીર સ્વામીને કહ્યા, બુદ્ધને કહ્યા, અનેક સંતોને કહ્યા કે એ તો અમે ત્રિકાળ જ્ઞાની હતા, એ તો આ સર્વજ્ઞાની હતા, બધું એમને ખબર જ હતી. પણ એવું નથી કે હવે એમને પછી આપણે એમ કહીએ કે મારા કોમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ ક્રેશ થઈ છે તો મને ફિક્સ કરી આપો. એ કહેશે હું ફિક્સ નહીં કરું. મારા ગાડીનું ટાયર પંક્ચર થયું છે, ફ્લેટ થઈ ગયું છે, કેન યુ ફિક્સ ધ ફ્લેટ ટાયર? એ કહેશે હું નહીં કરી શકું. તો આપણે કહીએ તમે પછી ત્રિકાળ જ્ઞાની કેવી રીતે? તમે સર્વજ્ઞાની કેવી રીતે? સર્વજ્ઞાનીનો અર્થ એક જ છે કે જેણે પોતાના આત્માને ઓળખ્યો છે એ સર્વજ્ઞાની છે. બીજું બધું જાણવાને યોગ્ય નથી. જાણવાને યોગ્ય જગતમાં એક જ વસ્તુ છે,
આપણે આપણા આત્માને જાણવો, એના જેવું જાણવું કશું નથી. એની આગળ બધા વિષયો ફિક્કા પડે છે. ફિઝિક્સ કહો કે કેમેસ્ટ્રી કહો કે મેથેમેટિક્સ કહો કે કશું પણ કહો, એની સબ્જેક્ટ ઇઝ જસ્ટ એ પીસ ઓફ આર્ટ. 64 કલાઓમાં એનો સમાવેશ થઈ જાય છે. પણ આત્માનું જ્ઞાન એ જ જ્ઞાન છે. કૃષ્ણ પણ ગીતામાં કહે છે, એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ વદતો અન્યથા. આત્મા ને પરમાત્માનું જ્ઞાન છે, બાકીનું બધું અજ્ઞાન છે. આટલી સિમ્પલ વ્યાખ્યા, આટલી હિંમતવાળી વ્યાખ્યા કૃષ્ણએ કરી છે. આવી રહેલા જમાનાની અંદર લોકો કૃષ્ણને ચેલેન્જ કરશે કે એવું કેવી રીતે તમે કહી શકો, અમે આઈટીમાં આટલું જાણીએ છીએ, ઇકોનોમિક્સમાં આટલું જાણીએ છીએ, એસ્ટ્રોનોમીમાં આટલું જાણીએ છીએ, એસ્ટ્રોલોજીમાં જાણીએ છીએ, ફિઝિક્સને જાણીએ છીએ, ન્યુક્લિયર મેડિસિનને જાણીએ છીએ, મેડિકલ સાયન્સને જાણીએ છીએ, તમે એવું કઈ રીતે કહેશો કે આ બધું અજ્ઞાન છે? કૃષ્ણ કહેશે તો પણ કે ઠીક છે, જાણો છો, ખોટું નથી, પણ એ કંઈ જાણવાનું નથી. જાણવાનો તો કેવળ આત્માનો જ છે. આપણે આ આત્માની ઓળખ કરીએ એના જેવી પહેચાન એકે નથી. તમે હિમાલયની ટોચ પર જઈ શકો, સમુદ્રની ઊંડાણમાં જઈ શકો, કોઈક દેશના પ્રેસિડેન્ટ થઈ જાઓ કે પ્રાઇમ મિનિસ્ટર થઈ જાઓ, પણ ગમે તેટલું કરશો પણ અધૂરા રહેશો. અંદરથી સંતોષ નહીં થાય. અંદરથી સંતોષ તો ત્યારે જ થશે કે જ્યારે આપણે આપણા આત્માની ઓળખ કરીએ. એક આત્મજ્ઞાની યોગી આગળ બધા ફિક્કા છે. પ્રાઇમ મિનિસ્ટર, ગ્રુપ પ્રેસિડેન્ટ કે જે કહો તે, એવરીબડી ઇઝ સો પેલ એન્ડ એનિમિક ઇન ફ્રન્ટ ઓફ એન એનલાઇટન્ડ માસ્ટર. એક મહર્ષિ અરવિંદની સામે, એકનાથની સામે, તુકારામની સામે, જલારામની સામે, નરસિંહની સામે, મીરાની સામે, ઓશોની સામે, બીજા બધા ફિક્કા છે. એમાં કોઈ દમ ના લાગે, કસ વિના ના લાગે. કારણ કે સાચું જ્ઞાન એ જ છે. આત્માની ઓળખ એ જ સાચું જ્ઞાન છે. એટલે એના ઓળખને માટે વારંવાર કપિલ દેવ અનેક ઉપાયો માતાને બતાવ્યા, પ્રેમથી બતાવ્યા કે માતા આ પ્રમાણે કરવાનું, આ પ્રમાણે કેટલું અદ્ભુત છે. સામાન્ય રીતે સાંસારિક વાતોમાં માતા બાળકને શીખવાડે, માતા બાળકને બોલતા શીખવાડે, ચાલતા શીખવાડે, ઊભો થતા શીખવાડે, બેસતા શીખવાડે, કપડાં પહેરતા શીખવાડે. પણ આ અહીંયા એક એવી અદ્ભુત બનાવ છે કે એક પુત્ર માતાને બધું સમજાવી રહ્યો છે કે માતા આ રીતે કરવાનું. સો કપિલ દેવ અનેક ઉપાય બતાવ્યા, અને હવે બીજો એક ઉપાય બતાવે છે કે હે માં, હવે હું તમને સબીજ યોગનું લક્ષણ એટલે ધ્યેયરૂપ આલંબન યુક્ત એક ભગવાનના સગુણ સાકાર સ્વરૂપનું ધ્યાન કેવી રીતે કરવું. વિજ્ઞાન ભૈરવ તંત્ર નામનું એક વિજ્ઞાન આપણને શિવજીએ પાર્વતીના માધ્યમથી આપ્યું છે. જુઓ, શિવજી અને પાર્વતીનો સંવાદ પણ જગતમાં અદ્ભુત સંવાદ છે. શિવજી અને પાર્વતી વચ્ચે એમાંથી સંવાદ જે છે એમાંથી રામાયણ નીકળ્યું. શિવજી અને પાર્વતીની વચ્ચે જે સંવાદ થયો એમાંથી વિજ્ઞાન ભૈરવ તંત્ર નીકળ્યું. એમાં ભગવાન શિવજીએ 112 ધ્યાનની ટેકનિક સમજાવી છે, મેથડ સમજાવી છે, ટૂલ સમજાયા છે. એ બધા નિર્ગુણ નિરાકારનું ધ્યાન કેવી રીતે કરવું એ બધી ટેકનિક એમાં છે. અહીંયા કપિલ દેવ સગુણ સાકાર બતાવશે. આ બધા સંવાદો અદ્ભુત છે. શિવજી અને પાર્વતીજીનો વચ્ચે, શ્રી રામ અને વશિષ્ઠ મુનિ વચ્ચેનો સંવાદ, કે કૃષ્ણ અને ઉદ્ધવ જોડેનો સંવાદ, કૃષ્ણ અને અર્જુન જોડે વચ્ચેનો સંવાદ, સુખદેવજી અને પરીક્ષિત વચ્ચેનો સંવાદ, કપિલદેવ અને દેવહૂતિ વચ્ચેનો સંવાદ. આ બધા અદ્ભુત સંવાદો છે. કંઈક જગતમાં વાંચવું હોય તો આવું વાંચવું. બધું આ બીજી બધી વસ્તુ ઠીક છે, આ થશે, તે થશે, ફલાણું થશે, રાજકીય પરિવર્તન થશે, મોદી આવશે, મોદી જશે, હિટલર આવ્યા, હિટલર ગયા, ચક્કર જગતમાં ચાલ્યા જ કરશે. પણ આ જે વસ્તુ આપણે જો જાણીશું એ શાશ્વત છે. બીજી બધી બનાવો તો ટેમ્પરરી છે. ઇટ ઇઝ અ ટાઈમ ડાયમેન્શન. કેનેડી હતા ને લિંકન હતા ને ટ્રમ્પ હતા ને બાઇડન છે ને પેલા બીજા થઈ ગયા, આઈઝનહોવર થઈ ગયા, ફલાણા થઈ ગયા, ઇન્ડિયામાં થઈ ગયા જવાહરલાલ નહેરુ ને વાજપેયી ને મોદીજી છે અત્યારે. એ બધું સમયના વેણમાં ચાલી જશે.
પણ આ જે વસ્તુ છે શાશ્વત છે, સનાતન છે. આટલા હજારો વર્ષ થઈ ગયા છતાં પણ ભાગવતની સનાતનમાં જરા પણ ફેર નથી પડ્યો. આટલા હજારો વર્ષ થઈ ગયા છતાં પણ વેદો એવા ને એવા છે. આટલા હજારો વર્ષ થઈ ગયા પણ ઉપનિષદના મુનિનું વાક્ય સનાતન સત્ય છે, એમાં ફેર પડતો નથી. આટલા હજારો વર્ષ થઈ ગયા પણ કૃષ્ણએ જે અર્જુનને સમજાવ્યું, કૃષ્ણએ જે ઉદ્ધવજીને સમજાવ્યું એ સનાતન છે, શાશ્વત છે, એમાં કોઈ ફેર નથી. ઇટ ઇઝ ધેર ફોર એવર. અને એમાં જો આપણે ડૂબકી લગાવીએ અને એ ડૂબકીમાંથી જો થોડું પાણી આપણે પીધું હોય, નાકમાંથી પણ જો પીવાયું હોય તો ઠીક છે, મોઢામાંથી પીવાય તો પણ ઠીક છે, કાનમાં થોડું પાણી ચાલી ગયું હોય તો ઠીક છે. એ પાણી આપણી જોડે જન્મો જન્મ સાથે આવશે અને આપણા જન્મો જન્મની યાત્રા નક્કી કરશે. અને એક વખત અત્યારે આપણે જે કંઈ કરી રહ્યા છે, we are planting the seeds of future enlightenment in our own selves. આજે સત્સંગ આપણે કરી રહ્યા છે એ ભવિષ્યમાં આપણે આત્મજ્ઞાન જે થવાનું છે, થશે જ, એના બીજનું રોપણ કરી રહ્યા છે આપણે. આપણને અત્યારે ખબર પડે નહીં, પણ ક્યારે ઉગી નીકળશે, ક્યારે ફૂટી નીકળશે એ કહી શકાય તેમ નથી. ઇટ કેન હેપન એની ટાઈમ. ઇટ કેન હેપન રાઇટ નાઉ, or it may happen after many births and rebirths. પણ આપણે ધીરજ રાખવી પડે. એમાં અહીંયા ઉતાવળે આંબા નથી ભાગતા. અહીં પરમાત્માનું ગણિત જુદું છે, આપણા સંસારનું ગણિત અહીં ચાલતું નથી. એટલે એ રીતે કપિલ ભગવાને અનેક ઉપાય બતાવ્યા. ને હવે કપિલ ભગવાન કહે છે કે માં, હું તમને સબીજ ધ્યેય સ્વરૂપ આલંબનયુક્ત યોગનું લક્ષણ તમને બતાવું છું માતા, જેનાથી તારું માતા ચિત્ત શુદ્ધ અને થશે અને પ્રસન્ન થશે. જો આપણું ચિત્ત જો શુદ્ધ નહીં હોય તો પ્રસન્નતા આપણને મળશે નહીં. આપણી પાસે બધું જ છે, ઓલ ઓફ અસ આર વેલ ટુ, બધા પાસે મકાન છે, ગાડી છે, આ છે, તે છે, બધું છે, પણ છતાં પણ ઘણું ખારી છે. બધું છે છતાં પણ કશું નથી. બધું છે પણ પ્રસન્નતા નથી. આપણા મા બાપ પાસે આપણાથી 100 ગણું ઓછું હશે, પણ એમના મોઢા પર અસ્મિત હતું, હાસ્ય હતું, પ્રેમ હતું. આપણી પાસે નથી. કારણ કે જેટલા આપણે સંસારમાં અટવાઈએ, જેટલું વધારે કમાઈએ એટલી વધારે જફા ઊભી થાય, અને જેટલી વધારે જફા ઊભી થાય એટલું આપણે એમાં વધારે ઉલઝી જઈએ, અને બધું આપણાપણ થાય નહીં એટલે આપણને ગુસ્સો આવે, અને ગુસ્સો આવે એટલે પ્રસન્નતા ચાલી જાય, અને પ્રસન્નતા જ્યાં નથી ત્યાં પરમાત્મા પણ નથી. પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિર પર્યવતિષ્ઠતિ. કૃષ્ણ કહે છે ગીતામાં, મારો ભક્ત હંમેશા પ્રસન્ન રહે છે. કોઈ અપમાન કરી જાય તો એ પ્રસન્ન, રાતોરાત બધું ધન છીનવાઈ જાય, પોર્ટફોલિયો એકદમ ડાઉન થઈ જાય તો પણ એની પ્રસન્નતામાં જરા પણ ફેર પડતો નથી. જે પ્રસન્ન છે એનું ચિત્ત શુદ્ધ રહે છે, જેનું ચિત્ત શુદ્ધ છે એ પણ પ્રસન્નતામાં રહે છે. ધીસ ઇઝ કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર. જેટલું ચિત્ત શુદ્ધ, જેટલી નિર્મળતા એટલું ચિત્ત પણ પ્રસન્ન, અને જેટલું ચિત્ત પ્રસન્ન એટલું જ ચિત્તની નિર્મળતા, અને પરમાત્માનો રસ્તો ખુલ્લો કરી આપે છે. એટલે અહીંયા કપિલદેવ કહે છે, જેના થકી ચિત્ત શુદ્ધ અને પ્રસન્ન થઈને પરમાત્માના માર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે, એને લીધે પ્રમાણે એવું કરવું હોય તો તમારે શક્તિ પ્રમાણે વળી પાછા કહે છે સ્વધર્મનું પાલન કરવું. એટલે કે પોતાના સ્વભાવ પ્રમાણે રહેવું. તમારો સ્વભાવ હોય એ પ્રમાણે કામ કરવું. તમને ખેતીવાડી ગમતી હોય તો ખેતી કરો, પછી વેપાર નહીં કરતા. વેપાર થવાનું માનો તો વેપાર કરો, નથિંગ રોંગ. શ્રી સભા અને વેપાર કરીને એમાંથી થોડો પૈસો, થોડો 10% આફ્ટર ટેક્સ, ઓકે, કારણ કે અમુક તો ટેક્સમાં સરકાર લઈ જાય, આફ્ટર ટેક્સ નેટ પ્રોફિટમાંથી 10% આપણે દાનમાં રાખવો જોઈએ. કૃષ્ણ કહે છે ગીતામાં, દાતવ્યમિતિ યદ દાનમ દીયતે અનૌપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. યોગ્ય સ્થાને, યોગ્ય પાત્રને યોગ્ય સમયે તમે દાન કરો, એ દાન સાત્વિક છે.
અને સાત્વિક દાન આપણને આધ્યાત્મમાં ગતિ કરાવે છે. પણ કોઈને મારી નાખવાને એ તો કોઈને સુપારી આપી હોય તો એ તો તામસી દાન છે. એ કંઈ દાન નથી, એ કોમર્સ છે. ઇટ ઇઝ એક્સચેન્જ ઓફ સમથિંગ. દાન એટલે એવું છે કે દિયતે અનૌપકારીને, ઉપકારની ભાવના વિના આપે. આજે આપીને તમે ભૂલી જાઓ કે તમે આપ્યું છે, તમે ભૂલી જાઓ કે તમે આ દાન કર્યું છે. એવી રીતે દાન કરવાનું છે. ઘરમાં કોઈને કહેવાની જરૂર નથી, હસબન્ડ કે વાઈફને. જસ્ટ ગીવ ઇટ, ડોન્ટ ટેલ એનીબડી. તમે પોતે પણ ભૂલી જાઓ, જસ્ટ ફોરગેટ અબાઉટ ઇટ. મારા મિત્ર હતા પ્રશાંત લાંગે, અનફોર્ચ્યુનેટલી હી ઇઝ નો મોર વિથ અસ. પણ એમણે મારા મધરને એકવાર એક હીટર ગિફ્ટ આપી ગયા હતા. તો વર્ષો પછી એ મારા મધરને મળવા ગયા. એટલા સારા હતા કે હું અહીંયા અમેરિકામાં પણ એ મારા મધરને મળવા જાય ખરા. એ મારા મધર ત્યાં હીટર ચાલુ કરીને બેઠેલા, કારણ કે ઠંડી હતી અને ઇન્ડિયામાં તો એટલું હીટિંગ હોય નહીં, બારીઓ બારણા બધા ખુલ્લા હોય. એટલે ત્યાં હીટિંગ સારું ચાલતું હતું. તો એમણે પૂછ્યું પ્રશાંતભાઈએ મારા મધરને કે આ હીટર તમે ક્યાંથી લાવ્યા, બહુ સારું ચાલે છે. કે પ્રશાંતભાઈ તમે બી શું, તમે જ મને આપી ગયા હતા ગિફ્ટ તરીકે. ધીસ ઇઝ ધ વે ટુ ગીવ ડોનેશન. દાતવ્યમ ઇતિ યદ દાનમ. દાન તો કરવું જ જોઈએ, એ ભાવનાથી દાન કરવાનું. ઘણા લોકો દાન માગવા આવે ને આપણે કચવાતે મને આપીએ તો એ દાન નથી. દિયતે પરિક્લિષ્ટમ, કચવાતે મને જ્યાં લઈ જતા રહે એવું કરીને આપે, માન રાખ્યા વિના. હાલવું પડે એટલે હાલીએ છીએ એવી. તો એ દાન જ તામસી દાન જ છે. એ દાનનો કોઈ અર્થ નથી. પ્રેમથી આપ્યું અને આપ્યા પછી ભૂલી જાઓ, જસ્ટ ફોરગેટ દેટ યુ ગિવન. એને સાત્વિક દાન કહે છે. એટલે ભગવાન કહે છે સ્વધર્મનું પાલન કરવું, આચરણનો શાસ્ત્ર વિરુદ્ધ જે કંઈ આચરણ હોય એનો પરિત્યાગ કરવો, પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળે એમાં સંતુષ્ટ રહેવું. આપણે અસંતુષ્ટ હોઈએ છીએ, ગમે તેટલું મળે ને. ઇવન ઇફ આઈ હેવ $2 million, મને એમ થાય કે 2 મિલિયનમાં શું, ઓછામાં ઓછા 100 મિલિયન હોવા જોઈએ. અને જેવા 100 મિલિયન મળી જાય કે તરત જ મારો ગોલ પાછો ચેન્જ થઈ જાય. 100 મિલિયન એટલે 500 મિલિયન થઈ જાય. કારણ કે સંતોષ નથી. વી આર ઓલવેઝ યુઝિંગ અપ અવર પ્રેઝન્ટ ફોર ફ્યુચર. એટલે દોડ ચાલુ જ હોય છે. 10 લાખ મળવાની આશા અને 10 લાખ મળ્યા પછી તમે સંતોષ થઈને આપણે બેસી ગયા એવું નથી. પછી 10 કરોડની આપણો ગોલ થાય છે. ધ ગોલ પોસ્ટ કીપ્સ ઓન ચેન્જિંગ એન્ડ વી કીપ ઓન રનિંગ. અને એની અંદર આપણે પરમાત્માને ભૂલી જઈએ છીએ. એટલે અહીંયા કપિલ દેવ કહે જે કંઈ પ્રારબ્ધ કર્મથી મળે તમને એમાં તમારે સંતુષ્ટ રહેવું. યદૃચ્છયા લાભ સંતુષ્ટો દ્વંદાતીતો વિમત્સર સમસિદ્ધા અસિદ્ધો ચ કૃત્વાપી ન નિબધ્યતે. કૃષ્ણ કહે છે ગીતામાં. બહુ કૃષ્ણ પણ આ બધી વસ્તુ પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળે એમાં તમારે સંતોષ માનવો. કૃષ્ણએ પણ વારંવાર કહ્યું છે ત્રૈગુણીય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્ય ભવાર્જુન નિર્દ્વંદો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. નિર્યોગક્ષેમનો અર્થ છે જે કંઈ મળી જાય પરમાત્માની કૃપાથી એમાં સંતોષ માનવાનો અને આત્મવાન રહેવાનું. એ વસ્તુ અહીંયા કપિલદેવ પણ કહે છે. આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરવી બહુ સરસ કહે છે. તમારા ગામમાં શહેરમાં કોઈ આત્મજ્ઞાની વ્યક્તિ આવી હોય તો એ એક તક ખોવી નહીં, બધું બાજુ પર મૂકીને લીવ એસાઇડ એવરીથિંગ. આસમાન તૂટી પડતું હોય તો તૂટી પડવા દો, પણ આત્મજ્ઞાની વ્યક્તિના ચરણોમાં શરણાગતિ લેવી એના જેવું સદભાગ્ય આ જગતમાં ક્યાંય નથી. કારણ કે આત્મજ્ઞાની વ્યક્તિ એક એવી વ્યક્તિ હોય છે કે જે અહીંયા 10% જેનું અસ્તિત્વ આ લોકમાં હોય છે, 90% તો એ પરલોકમાં રહેતો હોય છે. પણ આપણને મદદ કરવાના હેતુથી એક હાથ આપણી તરફ એને ફેલાયેલો હોય છે, એક હાથ એનો ઈશ્વરના હાથમાં હોય છે. એવા આત્મજ્ઞાનીના વ્યક્તિઓના ચરણોમાં આપણે પૂજા કરીએ, એમના ચરણોમાં પ્રણામ કરીએ અને આપણા માથા પર હાથ મૂકીએ તો શું થાય કે એમનામાં જે દિવ્ય ઉર્જા છે એમના નૂક એન્ડ કોર્નર્સમાંથી બહાર વહી શકે, એમની આંગળીઓમાંથી અને એમની પગની આંગળીઓમાંથી.
એમની પગની આંગળીઓના આપણે સ્પર્શ કરીએ પ્રણામ સહિત, તો એમના શરીરમાં જે દિવ્ય ઉર્જા છે તે આપણામાં પ્રવેશ કરે. અને એ જ્યારે આશીર્વાદ રૂપે આપણા માથા પર હાથ મૂકે તો ધ બાયો ઇલેક્ટ્રિસિટી સર્કિટ ઇઝ કમ્પ્લીટ. દિવ્ય ઉર્જાઓ એકદમ શીઘ્રપણે એકદમ ત્વરાથી આપણા શરીરમાં પ્રવેશ કરે. એટલે કૃષ્ણએ પણ કહ્યું છે ગીતામાં કે કોઈ આત્મજ્ઞાની વ્યક્તિ આવે તો એના ચરણોમાંનું સેવન કરજે, એના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ કરજે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષતી તે જ્ઞાન જ્ઞાનિન તત્વદર્શિન યદ જ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ આત્મન્યથોમયી. એ અર્જુન આત્મજ્ઞાની યોગીના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ કરીને એમને વિનમ્રતાથી પ્રશ્ન પૂછીને એમની સેવા કરીને એમને માન આપીને એક સારા સવાલો, યોગ્ય સવાલો પૂછીએ. ગમે તેવા ફાલતુ સવાલ ન પૂછાય. ઘણા લોકો બધા એટલા વાહિયાત સવાલ પૂછે કે મારી છોકરીનું લગ્ન ક્યારે થશે, મારા છોકરાને નોકરી ક્યારે મળશે. એ બધા સંસારના સવાલ નહીં પૂછાય. સવાલ તો એક જ પૂછાય, પૂછવો હોય તો કે હું કેવી રીતે આત્મજ્ઞાનમાં પ્રવેશ કરું, મારા પર કંઈક કૃપા કરો. અને સાચો જે ભક્ત હોય છે, સાચો જે શિષ્ય હોય છે, એ તો સવાલ જ પૂછતો નથી. કારણ કે એને ખબર છે કે આપણા મનમાં જે સવાલ છે એ આત્મજ્ઞાની યોગીને ખબર જ છે, સવાલ પૂછવાની જરૂર જ નથી. દે નો. આપણા મનમાં જે ચાલતું હોય એમને ખબર જ હોય. કેવી રીતે ખબર હોય? આપણો મગજમાં હજારો ને લાખો વિચાર ચાલતા હોય, એ વિચાર શૂન્યતામાં હોય છે. અને જે વ્યક્તિ વિચાર શૂન્યતામાં હોય છે તે બીજાના વિચારો બહુ સહેલાઈથી પકડી શકે છે. ઇટ્સ વેરી ઇઝી ફોર ધેમ ટુ કેચ. આપણે એમના રૂમમાં પ્રવેશ કરીને એમને ખબર પડી જાય કે આપણે શું ફિરાકમાં આવ્યા છે, આપણે શું પ્લાન સાથે આવ્યા છે. એટલે આપણા મગજમાં જે ધૂંધવાતું હોય, જે સવાલો એમને ખબર જ હોય, કારણ કે યોગિક સાયન્સ છે એમાં કે વેન યુ આર ઇન એ સ્ટેટ ઓફ થોટલેસનેસ, વિચાર શૂન્યતામાં તમે હો તો તમે બીજાના મગજમાં જે વિચાર છો એને પકડી શકો. આપણે પણ પકડી શકીએ, પણ આપણે એટલે પકડી શકતા નથી કે આપણા મગજમાં જ એટલા વિચાર ચાલતા હોય છે. કશું ના કરવાનું હોય ને આરામ ખુરશીમાં બેઠા હોય તો મગજ એટલું દોડતું હોય. અને કઈ વાહિયાત વાતો, 30 વર્ષ પહેલાં કોઈ અપમાન કર્યું એ વાત યાદ આવે તમને, અને તો આપણે પાછા ખિન્ન થઈ જઈએ. એ 30 વર્ષ થઈ ગયા ને જવા દો, લેટ ઇટ ગો, લેટ ઇટ પાસ. એને પકડી રાખીને કંઈ મતલબ નથી. કૃષ્ણ અહીંયા કપિલદેવ એ જ કહે છે કે જે કૃષ્ણએ કહ્યું છે કે આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરો, એમના ચરણો સંત દર્શન કો જાઈએ. કબીર કહે છે બધું છોડીને સંતના ચરણોમાં પડી જાય. બધું કામનો તો અંત જ નથી. આજે આ કામ છે એનો આપણે ટાળતા જ રહીએ છીએ. કોઈને આપણે કે આજે તું ધ્યાન કર તો કે કાલથી કરીશું, ટુમોરો નેવર કમ્સ. રોજ રોજ કંઈ ને કંઈ ઊભું થશે. આજે આ નથી, આજે પેલું નથી, ફલાણું નથી, છાપરું તૂટી ગયું છે, જમૈરાજ આવવાના છે ઘરમાં, ફલાણું છે, આજે વાઈફનો મૂડ ખરાબ છે, ફલાણું છે, છોકરાની તબિયત સારી નથી. વોટ વિલ નોટ હેપન એવરી નાઉ એન્ડ ધેન ધેર ઇઝ ઓલવેઝ સમથિંગ. રિટાયર થયા પછી પણ લોકો વધારે બિઝી રહે છે. ઘણા લોકો એમ મને રિટાયર થયા પછી બધું શાંતિ થઈ જશે. એ થતું નથી. કારણ કે સંસારની માયા અને ઝંઝટ એટલી બધી હોય છે, એમાંથી મુક્ત થવું એટલું આસાન નથી. એ સંત વ્યક્તિ આ જો એનું સાનિધ્ય આપણે કરી શકીએ, એનું અનુગમન કરી શકીએ, અને અનુગમન કરતાં પણ જો આપણે એના અંતેવાસી થઈ શકીએ, એ જ્યાં રહેતા હોય ત્યાં આપણે રહી શકીએ, એમની આપણે સેવા કરી શકીએ, એમનો રૂમ આપણે સાફ કરી શકીએ, એમની પથારી આપણે પાથરી શકીએ, એમના કપડાની ઇસ્ત્રી આપણે કરી શકીએ, એમના કપડાં આપણે ધોઈ શકતા હોઈએ, એમના માટે આપણે રસોઈ કરીએ, એમની હજામત આપણે કરી આપીએ, એમને બરાબર એમના ચરણોની માલિશ કરી આપીએ, એમને સારા એમની સેવા કરીએ. એ જે અનુગમન છે, જે અંતેવાસીપણું છે, એવું સદભાગ્ય આ જગતમાં ક્યાંય નથી. એમને એમ નથી કહ્યું આપણા શાસ્ત્રોમાં કે ગુરુની સેવા કરવી. બહુ મોટું વિજ્ઞાન છે, બહુ મોટું યોગિક સાયન્સ છે. ગુરુની સાથે ઊભા થાવ, ગુરુની સાથે બેસો, એની અંદર
ગુરુ જોડે આત્મીયતા થઈ જશે અને ગુરુ જોડે આપણા તાર સંધાઈ જશે. અને ગુરુ જોડે જો તાર સંધાઈ જાય તો ગુરુના તાર તો પરમાત્મા જોડે જોડાયેલા છે. તો ગુરુની જોડે આપણા તાર સંધાઈ જાય તો આપણા તાર પરમાત્મા જોડે સંધાઈ જાય. એટલે ગુરુનું આપણે ત્યાં બહુ જ આદર છે. ગુરુ બ્રહ્મા કહી દીધું, ગુરુને વિષ્ણુ સ્વરૂપ જ કીધા. ગુરુદેવ મહેશ્વર, શિવનું સ્વરૂપ આપી દીધું ગુરુને. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. પણ એ આત્મજ્ઞાની યોગીની વાત છે. લોકો બહુ નોલેજ હોય, ગીતા મોડે હોય, મારા જેવા હોય, એ આત્મજ્ઞાની નથી. એ લોકો અહીંયા આત્મજ્ઞાની યોગીની વાત છે. આત્મજ્ઞાનીઓને જ ગુરુ કહેવાય. ગોખેલું એને ના કહેવાય. ચિન્મયાનંદજી ખૂબ જ વિદ્વાન હતા. પણ હું જે પહેલી જોબ હું કરતો હતો ઇન્ડિયામાં, એક પુરુષોત્તમ જેઠાલાલ પરીખ કરીને હતા, ત્યાં ગોત્રીમાં જ રહેતા હતા. એમને ચિન્મયાનંદજીને સવાલ પૂછેલો કે આર યુ રિયલાઇઝડ, આર યુ એનલાઇટન, તમારું આત્મજ્ઞાન છે? પણ ચિન્મયાનંદજી બહુ પ્રમાણિક હતા. હી વોઝ અ વેરી નાઇસ પર્સન. એમણે ત્યાં જ કહી દીધું ઓન ધ સ્પોટ કે નો, આઈ એમ નોટ એનલાઇટન, મને આત્મજ્ઞાન નથી થયું. કોઈ બીજો હોત તેમ કે કાલે મને ફોન કરજો, કાલે આવજો, આ શિષ્યોની વચ્ચે સવાલ શું કરવા પૂછો છો? ચિન્મયાનંદજી ઓન ધ સ્પોટ કહી દીધું કે નથી મને આત્મજ્ઞાન. તો ચિન્મયાનંદજી પાસે આપણે જાણવું જોઈએ, એમાં કોઈ ખોટું નથી. પણ શરણું કોનું લેવું, કોના ચરણોમાં ઝૂકી જવું? કોઈ આત્મજ્ઞાની વ્યક્તિ હોય એના શરણો, ભલે એજ્યુકેટેડ ના હોય, ભલે સાવ બુદ્ધુ જેવો લાગતો હોય. કોઈ એકનાથને તુકારામ, કોઈ ગોરો કુંભાર, એ બધા સ્માર્ટ લોકો હતા. પણ એ લોકો સ્માર્ટનેસથી પણ સ્માર્ટ હતા. એમની જે આપણને જે મૂર્ખાવી લાગતી હતી, એ મૂર્ખાની પાછળ એ લોકોની ગૂઢ પ્રજ્ઞા હતી, ગૂઢ મેધા હતી. એ બુદ્ધિને આપણે પકડી ના શકીએ, એટલી બુદ્ધિ એ લોકો પાસે હતી. પણ ઉપરથી સીધા સાદા સરળ લોકો હતા. એવા લોકોના શરણો, કોઈ રમણ મહર્ષિના શરણોમાં જવું, કોઈ અરવિંદના શરણોમાં જવું, એકનાથ, તુકારામ, મીરા, નરસિંહ, એવા સાદામાં સાદા લોકોના શરણોમાં. અને ધ્યાન રાખજો કે કોઈ ગુરુ હશે એને તો સમાજ તો એને ધિક્કાર જ કરશે. આ નિયમ છે જગતનો. કારણ કે ગુરુ સત્ય બોલતો હોય છે, અને સત્યનું જ્યારે પ્રાગટ્ય થાય ત્યારે આખું એસ્ટાબ્લિશમેન્ટ ખખડી જાય છે, આખો સમાજ ખખડી જાય છે. કારણ કે ગુરુ સત્ય બોલે, અને સત્ય બોલે એટલે આખો સમાજ એમની માન્યતા પ્રમાણે ના બોલે કહીએ, એ અંતરથી બોલે. અંતરાત્મામાં જે આવે આપણને કહે, કે આપણી માન્યતા પ્રમાણે ના કહે. અને આપણી માન્યતા જોડે ક્લેશ થાય એટલે આપણે એના વિરોધી થઈ જઈએ. હંમેશા બની છે, બનવાનું જ છે, હજુ પણ બનશે ને બન્યું છે, બની પણ રહ્યું છે. ધીસ ઇઝ ઓલવેઝ ધ કેસ. કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે, અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિત પરમ ભાવમાં જાનંતો મમ ભૂત મહેશ્વર. હું જ્યારે મનુષ્ય અવતાર લઈશું ત્યારે મારા આત્મીય સ્વરૂપને ન જાણનારા મૂળ લોકો મારી અવગણના કરે છે, મારી અવહેલના કરે છે, મારી મસ્કરી કરે છે, મને પથરા મારે છે, મારા ટાંગા ખેંચે છે. કારણ કે એ લોકો મારા સાચા સ્વરૂપને ઓળખી શકતા નથી. ના જ ઓળખે ને, એમાં એમનો વાંક નથી. જ્યાં સુધી આપણે થોડીક આધ્યાત્મમાં પ્રગતિ ન કરી હોય ને ત્યાં સુધી આપણે ઓળખી જ ના શકીએ આત્મજ્ઞાની વ્યક્તિને. પણ આત્મજ્ઞાની જેના ચરણોમાં બેસીને તો આપણને અપાર શાંતિનો અનુભવ થાય, થોડીક પરમાત્માની ઝલક મળતી હોય. એના જ એવું છે કે આપણે શહેરમાં રહેતા હોઈએ, પણ કોઈક બગીચાની નજીક જેમ જેમ જઈએ તેમ તેમ ત્યાંથી ફૂલોની સુવાસ આવે, ત્યાંથી જરા ત્યાં ફુવારા ઉડતા હોય અને પાણીનો છંટકાવ આપણા પર પડે તો આપણે સમજીએ કે બગીચો નજીક છે. એવી રીતે આત્મજ્ઞાની વ્યક્તિના સાનિધ્યમાં બેસીને આપણા મનને શાંતિ મળે, ચિત્ત આપણું શુદ્ધ થઈ જાય, પરમાત્માનો થોડી ઝલક મળે, અનુભવ મળે. એમની આંખોમાંથી તેજસ્વીતા અને આંખોમાંથી દિવ્યતાનો અનુભવ થાય ત્યારે આપણે સમજવાનું કે એનામાં કંઈક છે છાંટો, એનામાં કંઈ આત્મજ્ઞાન પરલોકનો સંદેશ લઈને આવ્યો છે. એ વ્યક્તિ અહીંયા છે છતાં પણ અહીંયા નથી. આપણી સામે બેઠેલી દેખાય છે પણ એ કોઈ જુદા અસ્તિત્વમાં છે, કોઈ અનધર પ્લેન ઓફ એક્ઝિસ્ટન્સ. 10% અહીંયા છે, એનું શરીર અહીંયા છે, પણ આત્મ સ્વરૂપ રૂપે તો પરલોકથી આવ્યો છે માણસ.
એટલે આ વસ્તુ સમજવા જેવી છે કે અહીંયા કપિલ દેવ પણ કહે છે આત્મજ્ઞાનીના ચરણોની પૂજા કરવી, વિષય વાસના વધે એવા કર્મોથી દૂર રહેવું, સંસારના વારંવાર બધા મૂવીઝ જોવામાં શું થાય, વિષય વાસના જ વધે. આટલી બ્યુટીફુલ હિરોઈન હોય કે આટલો હેન્ડસમ હીરો હોય તો વોટ વિલ બી ધ રિઝલ્ટ? ધ રિઝલ્ટ વિલ બી આપણી કામના વધે ને કે આઈ ઓલ્સો વોન્ટ દેટ કાઇન્ડ ઓફ હેન્ડસમ મેન, આઈ વોન્ટ દેટ કાઇન્ડ ઓફ બ્યુટીફુલ સેક્સી વુમન. એ કામના વધારે. એક કર્મ જે છે મોહી જવાનું કર્મ આપણી વિષય વાસના વધારશે. તો કપિલ દેવ કહે છે એવા કર્મોથી દૂર રહો. મૂવી આપણું મનોરંજન કરે છે. કપિલ દેવ કહે છે તમારું મનોભંજન કરો, મનોખંજન કરો. મનથી મુક્ત થવાનું છે આપણે. આ બધા જે યોગના પ્રયોગો છે, ધ્યાનના પ્રયોગો છે, એનાથી આપણે મનથી મુક્ત થવું છે, વિચાર શૂન્યતામાં જવું છે. મન શું છે? મન ઇઝ એ કલેક્શન ઓફ થોટ્સ. મન એટલે વિચારોનો સમૂહ. જે દિવસે મનની અંદર એક પણ વિચાર નહીં હોય તો મન જ નહીં રહે. એટલે વિચાર શૂન્યતામાં જવું. જ્યાં વિચાર શૂન્યતા છે ત્યાં જ પરમાત્માનું અવતરણ થાય અને ત્યાં પછી વિચાર પૂર્ણતા થાય. કુરુક્ષેત્રના મેદાનની અંદર શ્રી કૃષ્ણ જે છે તે વિચાર પૂર્ણતામાં છે. અર્જુન જે વિચારશીલતામાં છે, સારો માણસ એટલે વિચારશીલ વ્યક્તિ છે. અને દુર્યોધન છે વિચારહીનતામાં છે, એકદમ દુષ્ટ વિચારોમાં છે. અર્જુન સદવિચારોમાં છે, સદવિચારોમાં છે, સારું છે. પણ કૃષ્ણ કહે તો સદવિચારોથી પણ મુક્ત થઈ જાય. એક પણ વિચાર ના રહે, તું ધ્યાનમાં પ્રવેશ કર. ધ્યાન એટલે શું? એક પણ વિચાર રહે નહીં અને તમારું મન રહે જ નહીં. એટલે વિચાર શૂન્યતામાં જવું એટલે મન ખલાસ જ થઈ જાય, મનનું મૃત્યુ થઈ જાય. એટલે મન જે છે ને તે ધ્યાનનું દુશ્મન છે. કારણ કે કોઈક વ્યક્તિ ધ્યાનમાં જવાનો પ્રવેશ કરે એટલે મન એને વારંવાર કાંકરા નાખ્યા કરે, વારંવાર એને હેરાન કર્યા કરે કે આ ધ્યાન શું કરવાનું. કારણ કે જે ધ્યાનમાં મન જે દિવસે ધ્યાન પરિપૂર્ણ થઈ જાય એ દિવસે વિચારો પણ ખલાસ થઈ જાય. અને જે દિવસે વિચારો ખલાસ થઈ જાય એ દિવસે મન રહે જ નહીં. જે દિવસે બુદ્ધને આત્મજ્ઞાન થયું તે દિવસે બુદ્ધે કહ્યું, એ મન તે મને જન્મો જન્મ તે મને સાથ આપ્યો છે, હવે હું તને મુક્ત કરું છું, આઈ એમ લિબરેટિંગ યુ. પણ મન તમને છોડવા તૈયાર નહીં. કૃષ્ણ પણ ગીતામાં આ જ કહે છે, યક્ષોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે શું સાથે જાય છે? એનો આત્મા તો જાય છે, બટ ધેટ આત્મા ઇઝ એન્કોડેડ વિથ મન. અને મન જે છે, જેવું મન છે એ પ્રમાણેની ઇન્દ્રિયો મળે છે અને એવા પ્રમાણે ઇન્દ્રિયોના ભોગ મળે છે. જેવું મન છે એ પ્રમાણેનું શરીર મળે છે. બહુ કામવાસમાં મન હોય તો એ પ્રમાણે શરીર તમને મળે. બહુ ખાવાનું મન હોય, પીવાનું મન હોય તે પ્રમાણેનું શરીર મળે તમને. ભગવાન કરુણાશીલ છે. આપણી જે વાસના હોય, ઈચ્છા હોય એ પ્રમાણે શરીર આપે છે. પણ ભગવાન કહે છે વિષયાનુપસેવતે, તમે વિષયોનો ભોગ કરી શકો એ પ્રમાણેનું અનુરૂપ તમને ઇન્દ્રિયો આપે, શરીર આપે ને એ પ્રમાણે મન પણ આપે છે. એટલે જ્યારે આપણે મૃત્યુ પામે તો આપણે બીજા જન્મ થાય ત્યારે આપણો આત્મા તો જોડે આવે છે, પણ that આત્મા it gets encoded and it gets covered by these coatings of our mind and the coatings of our desire. અને જેવું માઇન્ડ આપણું હોય, જેવું મન હોય, જેવી ઈચ્છા હોય એ પ્રમાણેની ઇન્દ્રિયો મળે, એ પ્રમાણેનું શરીર મળે. એટલે જ્યાં સુધી મન છે ત્યાં સુધી વાસના છે, મન છે ત્યાં સુધી ઈચ્છા છે, અને ઈચ્છા છે ત્યાં સુધી પુનર્જન્મ છે. એટલે બુદ્ધે કહ્યું desire is the cause of rebirth. તો આ જન્મના અંત સુધી આપણે જો કોઈક એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ આપણી જીવનમાં કે કોઈ વાસના જ ના રહે મૃત્યુ સમયે, મને કોઈ વાસના નથી, કોઈ કામના નથી, બસ ભગવાન તારા ચરણોમાં છું, બસ આઈ ડોન્ટ હેવ એની ડિઝાયર, તો કદાચ આગલો જન્મ થશે જ નહીં. જન્મ મરણના ચક્કરમાંથી આપણે મુક્ત થઈ જઈશું. એટલે અહીંયા કપિલ દેવ કહે છે વિષયોને વધારનારા કર્મોથી દૂર રહેવું. મૂવી જોવાને બદલે
શ્રીમદ ભાગવત વાંચો. જો તમે પ્રેમ અને ભક્તિ વાંચશો ને તો મૂવી જોવામાં જે આનંદ આવે છે એના કરતાં હજારો ગણો આનંદ શ્રીમદ ભાગવત વાંચવામાં, રામાયણ વાંચવામાં કે ધ્યાન કરવાથી થશે. કે ભગવાનનું ભજન પ્રેમથી કરો, ભગવાનનું કીર્તન પ્રેમ અને ભક્તિથી ગાણાની જેમ નાચો. ડાન્સ એઝ ઇફ ધ ડાન્સર ceases to be and only the dancer remains. નૃત્ય કરનારો તો છે જ નહીં. નૃત્ય કરનારો નાચતા નાચતા એટલો પાગલને ગાળો થઈ ગયો છે કે પોતાની જાતને જ ભૂલી ગયો છે. તે નૃત્યકાર રહ્યો નથી, ખાલી નૃત્ય જ રહ્યું છે. ધીસ ઇઝ વોટ ઓશો સેડ. તો તમારું કીર્તન પણ ધ્યાન થઈ જાય. કીર્તન એમને એમ નહોતું કહ્યું. ચૈતન્ય મહાપ્રભુએ કીર્તનની અંદર પણ બહુ ઊંડી દ્રષ્ટિ છે. ચૈતન્યમાં આવ્યું કીર્તન કરો. કીર્તન કેમ કરો? કીર્તન કરતાં કરતાં એટલા બધા પ્રેમથી કીર્તન કરો, એટલી ભક્તિથી કીર્તન કરો, કીર્તનની સાથે નૃત્ય સંગીતમાં એટલા ડૂબી જાઓ કે એ કરતાં કરતાં આ કીર્તન કરતાં કરતાં તમે તમારી જાતને પણ ભૂલી જાઓ. તો તમારું ધ્યાન ત્યાં થઈ જાય. કારણ કે જાતને ભૂલી જઈએ એટલે મન ચાલી ગયું. મનથી મુક્ત થઈ જાય. મનથી મુક્ત થયા એટલે ધ્યાનની શરૂઆત થઈ. આ ધ્યાન છે. ધ્યાન એટલે the meditation begins when the meditator is not. જ્યારે ધ્યાન કરનારો રહેતો નથી ત્યારે ધ્યાનની શરૂઆત થાય છે. આ બહુ આશ્ચર્યકારક વાક્ય છે. ઘણા લોકો કહેતા હોય છે હું સવારે ઉઠીને ધ્યાન કરું છું. તમે જો ધ્યાન કરતા હોય મીન્સ તમે ધ્યાન કરનારા છો. તમે શૂન્ય થયા નથી, તમે નોન એન્ટિટીમાં ગયા નથી. માટે તમારી ધ્યાન તમે પ્રયત્ન કરો છો, સારી વસ્તુ છે, પણ ધ્યાનની શરૂઆત જ નથી હજુ. ઘણા લોકો વર્ષોથી કરતા હોય, 10-10, 15 વર્ષથી કે હું ધ્યાન કરું છું, ધ્યાન કરું છું. ધ્યાન કોઈ કામ નથી કે તમે કામ કરો. ધ્યાન થઈ જાય છે. ઇટ જસ્ટ હેપન્સ. ઇટ ડિસેન્ડ્સ અપોન અસ. ઉપરથી આપણા પર એનું અવતરણ થાય છે. આપણે એને લાવી શકતા નથી. ઇટ ડિસેન્ડ્સ upon us as if a butterfly all of a sudden sits on our shoulder. અચાનક પતંગિયું, સુંદર પતંગિયું આપણા ખભા પર આવીને બેસે. પતંગિયાને બેસાડી ના શકીએ આપણે, લાવી ના શકીએ. એની જાતે કોઈ વાર આવે તો આવે. ધ્યાનનું એવું છે. જ્યારે આપણે નિર્મળ થઈ જઈએ, શૂન્ય થઈ જઈએ, શુદ્ધ અંતકરણવાળા થઈ જાય, કોઈ વેર ઝેર વાસના કશું ના રહે, મન જ ના રહે, મનથી મુક્ત થઈ જાય. મનથી મુક્તિ એટલે વિચારોથી મુક્ત થઈ, વિચાર શૂન્યતા, ત્યારે ધ્યાનની શરૂઆત થાય છે. એ વિના ધ્યાન નથી. ધ્યાન વિશે બહુ ખોટી અન્ડરસ્ટેન્ડિંગ છે. ઘણા લોકો કહે ધ્યાન કરે એટલે કોન્સન્ટ્રેશન. ઇઝ નોટ કોન્સન્ટ્રેશન. વિચારોથી મુક્ત થવું એ ધ્યાનની શરૂઆત છે. કારણ કે જન્મો જન્મથી આપણે વિચાર કરીએ છીએ. વિચારોની પ્રક્રિયા ચાલતી જ આવે છે. તમે કશું ના કરતા હોય અને ખાલી બેઠા હોય તો એ કેટલા વિચારો આવે. ઘરમાં કોઈ ના હોય, તમે એકલા હો તો પણ કેટલા વિચાર આવે. આરામ ખુરશીમાં તમે બેઠા હોય, કેટલા બધા વિચાર આવે. તમે ધ્યાન કરવા બેસો તો એવા બધા વિચાર આવે. 40 વર્ષ પહેલાં સાસુએ મેણું માર્યું એ વખતે યાદ આવે. હવે એને શું છે, જવા દો એને, લેટ ઇટ ગો. સાસુમાં કદાચ એટલી અક્કલ નથી, અથવા તો એ જરા બિચારા અબૂજ હતા. એ એમના જમાના પ્રમાણે વાત કરતા હતા. એમનો એ શું વાંક? આપણે આપણા જમાના પ્રમાણે આપણા છોકરાઓને વાત કરીએ છીએ, વિચ ઇઝ સમટાઈમ્સ નોટ રિલેવન્ટ. પણ એમાં આપણો એ શું વાંક? આપણે જેવી રીતે આપણે ઉછેરા જેવી રીતે જ વાત કરીએ ને, એનાથી આગળની બુદ્ધિ ક્યાંથી લાવવી? આગળની બુદ્ધિ તો ધ્યાનથી આવે. ધ્યાનમાં કોઈ આપણે ઉતર્યા નથી, મૌનમાં કોઈ દાડો ઉતર્યા નથી, તો આગળની કુશાગ્ર બુદ્ધિ આવવાનો સવાલ જ નથી. એટલે અહીંયા કપિલ દેવ કે જે વિષય વાસના વધારે એવા કર્મોથી દૂર રહો ને તમે, જે સારું છે. મનોરંજન કરવાને મને મનોવંજન કરો, મનોખંજન કરો, મનથી મુક્ત થાવ. અને એ જો મનથી આપણે મુક્ત થઈએ તો એટલો મોટો આનંદ છે કે ન પૂછો વાત. એની સામે પિક્ચર જોવા ગયા કે મૂવી કર્યું કે ગેમ્સ રમ્યા કે ટીવી જોયું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, ડિઝની વર્લ્ડમાં ગયા, એ બધા આનંદ કરતા આ આનંદ મોટો છે. યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતમ. કૃષ્ણ કહે છે ગીતામાં. એ આનંદ મેળવ્યા પછી આનાથી વધારે કોઈ બીજો આનંદ નથી એવું તમે ચોક્કસ માનવા લાગશો.
યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતમ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણામ અપી ન વિચાર્ય. અને આનંદમાં રહેલો વ્યક્તિ યોગી, એના ઉપર પહાડ જેવા દુઃખો આવશે પણ એ જરા પણ એમાંથી વિચલિત નહીં થાય, કારણ કે આનંદ જ એટલો ગુણ છે કે દુઃખ તો આપણને પરેશાન પણ નહીં કરી શકે. પછી નરસિંહ મહેતાને નાત બહાર કરતો એને કોઈ પ્રોબ્લેમ નથી. એ જમાનામાં આજથી આટલા સેંકડો વર્ષો પહેલાં નાતની બહાર મૂકવો, it was a big punishment. In those days you are completely socially isolated. Everybody would look down upon you. You know? કેટલી મોટી સજા છે. તુકારામને પણ કર્યું, એકનાથને પણ કર્યું લોકોએ. અને કરનારા બધા ઉચ્ચ કોટીના પાછા બ્રાહ્મણ હતા. ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ એટલે એવું નથી કે આત્મજ્ઞાની હોય. હા, વેદો મોડે હશે, ગીતા મોડે હશે, એ બધા સત્યનારાયણની પૂજા સારી કરાવી શકશે, પણ એનો અર્થ નથી કે જ્ઞાનમાં એણે પ્રવેશ કર્યો છે. આત્મજ્ઞાન એક પણ શાસ્ત્રનો અભ્યાસ ના કર્યો તો પણ તમે આત્મજ્ઞાનમાં પ્રવેશ કરી શકો છો. સંસ્કૃત ભાષા આવડે કે ના આવડે તો તમે આત્મજ્ઞાનમાં પ્રવેશ કરી શકો છો. મીરા કઈ સંસ્કૃત શીખવા ગયેલી? તુકારામ, એકનાથ, ગુરુ કુંભાર, સાદા લોકો, બધા લોકો, જલારામ બાપા કઈ સંસ્કૃત શીખવા ગયેલા? એ સંસ્કૃત શીખવું જરૂરી નથી. જગતની કોઈ ભાષા ના આવડતી હોય તો તમે આત્મજ્ઞાનના અધિકારી છો. આપણે એમાં પ્રવેશ કરી શકીએ એમ છે. આ બધી આડખીલીઓ લોકોએ કપટી બ્રાહ્મણો ઊભી કરી. હું પોતે પણ બ્રાહ્મણ કુળમાં અવતર્યો છું, પણ કેવળ બ્રાહ્મણ કુળમાં અવતરવાથી તમે બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ તો એક બીજી અવસ્થા છે. બ્રહ્મ જાનાતી તે બ્રાહ્મણ, જેને બ્રહ્મ જોડે સંબંધ છે, જે બ્રહ્મચર્યમાં ઓટોમેટિક રહે છે, એ બ્રાહ્મણ છે. ખાલી કોઈ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા તમે એટલે તમે બ્રાહ્મણ છો અને નાક ઊંચું રાખીને ફર્યા કર્યો, એ બરાબર નથી. આ બધી વાતો મેં એકવાર અહીંયા બ્રાહ્મણ સમાજમાં કરી હતી. They didn't like it. They were almost ready to expel me. But anyway, I am not on a popularity contest. They can expel me. That's fine. એટલે સુખદેવજી અહીંયા કપિલદેવ કહે છે કે વિષય વાસના વધારે એવા કર્મોથી તમારે દૂર રહેવું. સંસારના બંધનમાંથી મુક્તિ અપાવનાર ધર્મોમાં પ્રેમ રાખવો. એટલે એ જ વસ્તુ જે મેં તમને કહી કે વિષય વાસના વધારે એવા કર્મોમાં જવાને બદલે તમને આ સંસારથી મુક્તિ મેળવે એવું કોઈ તમારે ધ્યાન કરવું, મૌન કરવું, કે આ 2 દાડા મૌન રાખું છું, કરી તો જુઓ. એ મૌન એવું મૌન કે તમે લેખિત પણ કોમ્યુનિકેશન નથી કરતા. ઘણા મૌનમાં જ હું વાતો કરતા હોય. નો ટોક, નોટ ટોકિંગ ટુ યોર ઓન સેલ્ફ ઓલ્સો. ઘણા લોકો મનમાં હોય છે પણ અંદર એટલું ચેટર ચાલતું હોય છે, બબડાટ ચાલતો હોય છે. ઘણા લોકો હોય છે ને બબડતા હોય છે ગુસ્સા. જેવો હસબન્ડ ઘરની બહાર જાય એટલે ઘણી વાઈફો બબડાટ ચાલુ કરે. કે જેવી વાઈફ ઘરમાંથી જાય ઘણા હસબન્ડ બબડાટ ચાલુ કરે. જેવી ઘરમાંથી બહુ બહાર જાય તો સાસુ બબડાટ ચાલુ કરે કે આ ક્યાંથી આવી છે. ઇટ ઇઝ ઓલ્સો, એ મૌન નથી, ભલે તમે કશું બોલતા નથી. મૌનનો અર્થ છે કે તમે તમારી જાત જોડે પણ વાત નથી કરતા. મૌનનો અર્થ છે વિચારોથી મુક્તિ. જ્યાં વિચારોથી મુક્તિ ત્યાં વાર્તાલાપ જ નથી. તમે તમારામાં વિલીન થઈ ગયા. You dissolve yourself into your own self. That is a real silence. તો આ બધા નવદા ભક્તિના ઉપાયો બતાવ્યા છે આપણા ધર્મશાસ્ત્રોએ. દર્શનમ, દાસ્યમ, આત્મનિવેદનમ, ભક્તિ, બધા અનેક માર્ગો બધા. કોઈ પણ એક માર્ગો પકડો. એવો કરવો જેથી આપણું મન આપણા આત્મા તરફ વળે. પવિત્ર ભોજન કરવું, અયોગ્ય વસ્તુ ખાવી નહીં. મેં બી એકવાર સેશન કરેલું શા માટે શાકાહારી ખોરાક આપણે માટે આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે, આધ્યાત્મિક પ્રગતિ માટે શાકાહાર શા માટે યોગ્ય છે. ને હવે તો માનસિક રીતે પણ શાકાહાર સારો છે, શારીરિક રીતે પણ, મેડિકલી પણ, હેલ્થ વાઇઝ ઓલ્સો, એન્વિરોન્મેન્ટલી ઓલ્સો, ઇકોનોમિક્સની દ્રષ્ટિએ પણ અનેક રીતે શાકાહારી ખોરાક સૌથી સારામાં સારો ખોરાક છે.
એટલે કપિલદેવ કહે છે તમારે પવિત્ર અને મર્યાદિત, એમાંય પછી તૂટી નહીં પડવું, તૂટી નહીં પડવાનું. જેટલી ભૂખ હોય એટલું ખાવાનું, એનાથી વધારે નહીં ખાવાનું, ઓછું નહીં ખાવાનું. અને ઓછું ખાઓ તો થોડુંક, અડધી રોટલી, એક રોટલી ઓછી ખાઓ, સારું છે. પાચન શક્તિને પણ સારું રહેશે, જાગૃતિ રહેશે, ઊંઘી નહીં જાઓ, બપોરે ખાઈને ઊંઘ નહીં આવે. નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું, એકાંતનું બહુ મહત્વ છે. કૃષ્ણએ પણ કહ્યું છે અરતિર જન સંસદી, કૃષ્ણ કહે છે વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંત પ્રદેશમાં નું સેવન કરવું. અરતિ જરાય, એકલા પોતાની આત્મારામની મસ્તીમાં રહેવું. આ પાર્ટીમાં ગયા ને પેલી પાર્ટીમાં ગયા ને, બર્થડે પાર્ટી ને, બેબી શાવર ને, આ વેડિંગ ને, પેલાનું જનોઈ ને, ફલાણો નીકળો ને, આજે આ છે, ફલાણા ભાઈ ચૂંટાઈ ગયા છે, પાર્ટી ફેંકી છે, પ્રમોશન મળી છે. આ જેનું મન પરમાત્મામાં ચોંટેલું છે એને અંદરથી જવાનું મન જ નહીં થાય. કોઈ વાર કોઈ જબરદસ્તી લઈ જાય તો જવું પડે એટલે જાય, પણ ત્યાં એકલો અટૂલો પડશે. એ કોની જોડે બહુ એને કંઈ મજા નહીં આવે. યુ નો બધા લોકો એના કરતાં ફેમિલીવાળા પછી સમજી જશે, 10 વાર 15 વાર લઈ જશે ઘસડીને, પછી કહેશે એને જવા દો ને, આમે ત્યાં આપણો ફેમિલીની આબરૂ જાય છે. આ કશું બોલતો નથી, ચાલતો નથી, એનામાં બહુ ડલ થઈ ગયો લાગે છે, એમ લાગે. એટલે યોગી જે છે એને એકાંત પસંદ હોય છે, નિર્ભય સ્થાનમાં રહેવાનું. એટલે એકાંત સ્થાનમાં રહેવો, પણ એ જ્યાં જંગલી પ્રાણીનો ડર ન હોય ત્યાં રહેવાનો. પછી તમે ત્યાં ધ્યાન કરતા હોય ને હમણાં કંઈ વાઘ આવી જશે કે સિંહ આવી જશે, હમણાં કંઈ વરુ આવશે ને કૂતરાઓનો ટોળો આવીને, એ ડર ના રહે. એટલા માટે જરા નિર્ભય સ્થાનમાં બેસવું આપણે. મન, વાણી અને શરીરથી કોઈ જીવને સતાવો નહીં. જો આ બહુ, કોઈને સતાવવો નહીં, કોઈને શારીરિક પીડા નહીં હાલવાની, કોઈને વાણી એવી બોલવાની, આડું અવળું બોલવાનું નહીં. ઘણાને આડું અવળું એવું મસ્ત બોલે આપણને વિચાર પણ ના આવે. ઘણાને બસ માકું જ બોલવાનું. કોઈ સ્કૂટર લઈને આવ્યું હોય, ગાડી લઈને કે એમ જ કે લોન કેટલામાં લીધી, મીન્સ લોનનો દર કેટલો હતો, મીન્સ તમે તમારા પૈસાથી નહીં લાયા, લોનથી લાયા છે, એવું પબ્લિકને બતાવી આપે કે લોનથી લાયા છે, ડિસ્કાઉન્ટમાં લઈ આવ્યા છે, સેકન્ડ હેન્ડ લઈ આવ્યા છે, ક્યાંથી લાયા. there are people who will just twist the whole thing and try to project you in a very bad light. ગમે તેટલું સારું કરો, એ કંઈ આડું જ બોલ્યા કરે. કપિલદેવ અહીંયા કહે છે કે વાણીથી પણ કોઈને સતાવવું નહીં, કારણ જીભથી બહુ સતાવી શકીએ. આ એક લૂલી છે, એમાં એક કે હાડકું નથી, આપણી જીભમાં એક કે હાડકું નથી, પણ જો સરખી રીતે ના બોલીએ તો લોકોના હાડકા ભંગાઈ નાખે. બરાબર, સરખી રીતે આપણે બોલીએ નહીં તો આ હાડકા વગરની જીભ લોકોના હાડકા ભંગાઈ નાખે. મનથી પણ કોઈને નુકસાન નહીં કરવું, મન, વાણી અને શરીરથી કોઈને સતાવવું નહીં. યસ્માનો કૃષ્ણ પણ કહે છે ગીતામાં, યસ્માનનો દ્વિજતે લોકો, લોકાનનો દ્વિજતે ચય. જેનાથી લોકોને પરેશાની નથી અને જે લોકોથી પરેશાન થતો નથી. ભલે લોકો ગમે તેટલું સતાવે પણ એ પરેશાન જ નથી થતો. લોકો પરેશાન કરીને ત્રાસી જાય છતાં પણ એ પરેશાન જ ના થાય, શાંત જ રહે. આ બહુ મુશ્કેલ પરિસ્થિતિ છે. એકનાથની આવી સ્થિતિ થયેલી. એકનાથના જીવનમાં એવું બનેલું, 5 મિનિટમાં આપણી કથા એમની વાર્તા પણ જાણવા જેવું છે કે બહુ શાંત રહેતા હતા. લોકો એમને બહુ હેરાન કરે પણ હેરાન જ ના થાય. કોઈક વાર કોઈ તો મુસલમાન બહુ વાર થૂક્યું એના પર, તો એ કંઈ નહીં, ભગવાન એનું ભલું કરે. વારંવાર નદીમાં સ્નાન કરીને પાછા આવે, ગુસ્સે જ ના થાય. છેલ્લે મુસલમાન થાકી ગયો. Hello? Okay. You're all there. Very good. Say Musalman થાકી ગયો છેલ્લે. I am muted, it says. Hold it. Hello, you can all hear me, correct? Okay, good. તે વ્યક્તિ થાકી ગયો અને પછી એમ એકનાથના ચરણોમાં પડ્યો. એકવાર ગામના લોકો હતા, થોડા મવારી જેવા લોકો હતા,
એ ત્રાસી ગયા હતા કે એકનાથ એને ગુસ્સો કેમ નથી આવતો. તે એક ગામમાં બ્રાહ્મણ આવ્યો, એને બધા લોકોએ પૂછ્યું, ત્યાં ગામના પાદરે લોકો આમ જ નવરા બેઠા હોય લોકો, કે કેમ આવ્યો છે, કે મને મારા છોકરાનો જનોઈ કરવું છે અને મારી પાસે પૈસા નથી, તો અહીં જરા આ ગામની અંદર કોઈને સત્યનારાયણની પૂજા કરાવી હશે, કંઈ ધાર્મિક કાર્ય કરાવવું હશે, વાસ્તુ કરાવવું હશે, આવે તો હું કરીશ અને એમાંથી થોડું અર્થોપાર્જન કરીશ, એમાંથી હું મારા છોકરાનો જનોઈ કરીશ, ઉપનયન સંસ્કાર કરીશ. આનાથી તો કે તારે એ કરવાની કંઈ જરૂર નથી, તું એક જ કામ કર, તું છે ને એકનાથને ત્યાં જા અને એકનાથ ગુસ્સે થાય એવું તું કરે, એકનાથ એકદમ એની પ્રસન્નતા છીનવાઈ જાય, એ તને મારવા આવે એવું તું કંઈ કામ કર, તો અમે તને પૈસા આપી દઈશું. તો કેવું કે તો બહુ ઇઝી છે. તે ગયો એના એકનાથના ઘરમાં, એકનાથ પૂજા કરતા હતા, તો એ જાણી જોઈને ચંપલ કાઢ્યા વગર છેક અંદર ઘરમાં ગયો અને ઘરમાં નહીં, છેક પૂજાના ગૃહમાં, છેક ગર્ભસ્થાનમાં ચાલી ગયો, જ્યાં ભગવાનની મૂર્તિ, ત્યાં બૂટ સાથે ચંપલ સાથે ગયો. ત્યારે એકનાથે કહ્યું કે જો પહેલા તને ભગવાન પ્રત્યે કેટલો બધો પ્રેમ છે કે તું બૂટ કાઢવાનું પણ ભૂલી ગયો, ચંપલ કાઢવાનું ભૂલી ગયો, હું તારા ચરણોમાં પડું છું, તારા જેવો ભક્ત મેં જોયો નથી. એ પેલો માણસ એ વિચાર કરે કે આ વળી ખરી જાતનો માણસ છે, જરા પણ એને ગુસ્સો ના આવ્યો. બીજા દિવસે સ્નાન પરવાર કરીને બધા ઉભા, ત્યારે એકનાથે એની પત્નીને કહ્યું કે આપણા ઘરમાં મહેમાન છે, એના માટે સારામાં સારું ભોજન બનાવજો. તો પત્ની પણ એની એટલી સારી હતી. પત્ની સારી હોય, તમે આધ્યાત્મિક હો ને તમારી પત્ની પણ આધ્યાત્મિકમાં રસો તો તમારું સદભાગ્ય. એવું જનરલી બનતું નથી. ઇટ ડઝન્ટ હેપન. તમારા આધ્યાત્મિક માર્ગમાં યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન સ્પિરિચ્યુઆલિટી, યોર હસબન્ડ ઓર વાઇફ મે નોટ બી ઇન્ટરેસ્ટેડ, અથવા તો એક જુદું જ માનતા હોય, તો વળા બધા અંતરાય ઊભા થાય, એમાં જ કેટલો ડખો થાય, એમાં જ કેટલું બધું આર્ગ્યુમેન્ટ થાય, એમાં જ મારપીટ થઈ જાય. પણ એકનાથનું સદભાગ્ય હતું, એની પત્ની બહુ સારી હતી. તો પત્નીએ કહ્યું કે એ તો મારા બાળક જેવો છે, હું મારા છોકરાને માટે જ પ્રેમથી રાંધીશ, એટલા જ પ્રેમથી એના માટે રાંધીશ. તો એમણે બહુ સારું ભોજન કર્યું, મિષ્ટાનને કર્યા અને પીરસવા માંડે. જ્યારે પીરસતા હતા, એકનાથની પત્ની પીરસતી હતી, ત્યારે પેલો ઊભો થયો બ્રાહ્મણ અને એકનાથની પત્નીના પીઠ પર બેસી ગયો. હવે આવું કેવી રીતે વર્તન થાય, કેટલી અસભ્યતા કહેવાય. તમે કોઈને ઘેર જાઓ, એની પત્ની તમે નીચે બેઠા હો અને પીરસવા માટે જરા વળે તો પેલો ઊભો થઈને એની કમર પર બેસી ગયો ઘોડો ઘોડો કરવા માટે. એટલે એકનાથે કહ્યું કે જો આ બાળક છે તારી કમર પર બેઠો છે, ઘોડો ઘોડો રમત મળે, પડી ના જાય એની કાળજી કરજે. ત્યારે પત્ની કહ્યું કે એ મારું છોકરું પડી જાય હું કેવી રીતે સહન કરું, મને નહીં પડવા દઉં. આવું થયું ત્યારે પેલો બ્રાહ્મણ તો ધ્રુજી ઉઠ્યો કે આ તો સંત લોકો છે, એને મેં હેરાન કરવાનો પ્રયત્ન કર્યો, બહુ ખોટું થયું. એ એકનાથના ચરણોમાં પડી ગયો અને એને માફી માગી કે હું તો અહીંયા ગામમાં કંઈ બ્રાહ્મણ પદું કરવા આવેલો, જેથી કંઈ થોડું અર્થોપાર્જન થાય, પૈસા થોડા કમાવું, મારા છોકરાનો જનોઈ થઈ જાય, ખર્ચામાંથી એનું પ્રોવિઝન થઈ જાય. પણ ગામના લોકોએ મને કહું પૈસા આપશે હું તમને હેરાન કરું તો અને તમને ગુસ્સો કરાવતો, પણ તમે તો ગુસ્સે જ નથી થતા, તમે તો મારા પ્રત્યે વધારે પ્રેમ કરો છો. એટલે એકનાથે કહ્યું તો ચિંતા ના કર, તને છોકરાની જનોઈમાં કેટલા પૈસા જોઈશે. એકનાથે એને જમાડ્યો અને છોકરાને જનોઈમાં જેટલા પૈસા એને જોઈતા હતા એ પૈસા એકનાથે પોતાના ગજવામાંથી આપ્યા. એ વસ્તુ અહીંયા કપિલ દેવ કહે છે કે કોઈ જીવને સતાવવો નહીં, સત્ય બોલવું. અને કૃષ્ણ કહે છે યસ્માનનો જ વિજતે લોકો, જેનાથી લોકોને પરેશાની થતી નથી અને જે લોકોથી પરેશાન થતું નથી. લોકો ગમે તેટલા હેરાન કરે પણ એ પોતાની સ્થિત પ્રજ્ઞતામાં છે, પોતાના, એ સાચો સંત છે. સંત હૃદય નવનીત પુનીતા, તુલસીદાસ કહે છે રામાયણમાં. સંતનું હૃદય એક શુદ્ધ નવનીત, નવનીત એટલે શું, માખણ, ચંક, ફ્રેશ બટર, એકદમ ફ્રેશ, એક કોમળ બટર જેવું હોય છે. એમનું જેવું સેવું આપણે તરત દોહેલું માખણ કેટલું સરસ હોય, ચર્ન કરેલું એકદમ સરસ હોય, ફ્રેશ. એમનું હૃદય સંત હૃદય નવનીત પુનીતા અને એકદમ પવિત્ર હોય છે. એટલે અહીંયા કપિલ દેવ કહે છે માતાને કે પવિત્ર મન રાખવું અને પવિત્ર મર્યાદિત ભોજન કરવું, નિર્ભય સ્થાનમાં રહેવું, એકાંતમાં રહેવું, મન વાણીથી કોઈને સતાવવું નહીં, સાચું બોલવું, ચોરી નહીં કરવી
અને આવશ્યક કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં. જેટલી જરૂરી વસ્તુ એટલી જ રાખવી. આપણે ત્યાં તો ચારે બાજુ વસ્તુઓના ભંડાર છે. અહીંયા અમેરિકામાં લોકો એટલું બધું ઘરમાં ભરતા હોય, આખું 5 બેડરૂમનું 4 માળનું મકાન, 3 બાથરૂમ, બધા ખીચોખીચ એટલી વસ્તુઓના ભંડાર હોય છે. ઘણી વસ્તુ તો હજુ પેકિંગ પણ ખોલી નથી. એઝ ઇફ યુ આર સો અનસેટિસ્ફાઈડ, યુ બ્રિંગ એવરીથિંગ. નહીં લાવવાનું પણ લાવે, નથી જરૂર તો પણ જસ્ટ બિકોઝ ઓફ કોમ્પિટિશન. પેલી લઈ આવીએ એટલે આપણે લાવવું જ જોઈએ. એ સોશિયલ કોમ્પિટિશન. પેલાને ત્યાં આ કાર છે, આપણે ત્યાં કાર આવવી જોઈએ. પેલા આ લેપટોપ લાવ્યો, આપણે ત્યાં લેપટોપ હોવું. એ બધાથી દૂર રહેવાનું. આવશ્યક કરતાં વધારે વસ્તુનો સંગ્રહ કરવો નહીં. આ વસ્તુને આપણે જ્યારે ફરીથી આવતા અઠવાડિયે મળીશું ત્યારે આ વસ્તુને હું તમને ઊંડાણમાં છે મોહમ્મદના જીવનમાં એક દાખલો બનેલો કે આવશ્યક કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં. એના ઉપર આઈ વિલ એક્સપ્લેન ઇન ગ્રેટર ડેપ્થ. આ બધી વસ્તુ ઊંડાણથી સમજવાની, ખાલી પતાવા ખાતર પતાવવાનું નથી. ઘણા લોકો મને પૂછતા હોય છે આ ગીતા ક્યારે પતશે. મારો એ તો એ પતાવા ખાતર પતાવવાનો નથી કે ચલો હવે 12 અધ્યાય કરી, 1 વીકમાં 4 વીકમાં 1 અધ્યાય કરીશું, 18 અધ્યાય માટે 72 વીકમાં આટલાય એકાદ વર્ષમાં પતાવી દઈશું. એવું નથી, એ હેતુ જ નથી. અહીંયા ઊંડાણથી જવાનું છે, પ્રેમથી જવાનું છે, ભક્તિથી જવાનું છે. આ જ્ઞાન ગંગામાં છે, નાહવાનું છે, અને નાહવાનો આહ્લાદ લેવાનો છે, અને આહ્લાદ લઈને ગંગામાં આપણે પવિત્રતાનો અનુભવ કરવાનો છે. અને પવિત્રતાનો અનુભવ કરીશું આપણે તો પરમાત્મા તો હાજરા હજુર છે, આવી જ જશે. પછી આપણે ગીતા પૂરી થઈ હશે કે નહીં હોય, ભાગવત પૂરી થાય કે ના થાય, ઇટ રિયલી ડઝન્ટ મેટર. એકવાર પરમાત્માની ઝલક આવવા મળશે, પછી ગીતા પૂરી થાય, ઇટ રિયલી ડઝન્ટ મેટર. શું તમે એમ માનો છો કે કુદાળો મીરાએ ગીતા મોડે કરી હશે, કે મહાવીર સ્વામીએ ગીતા મોડે કરી હશે? એકનાથ, તુકારામ, ગુરુ કુંભાર, સાદામાં સાદા લોકો થઈ ગયા આપણે ત્યાં, એ લોકો કે ગીતાનો અભ્યાસ કરવા ગયા. જેવા પરમાત્મા જોડે આપણો સંબંધ થાય, આપણે ગીતા સ્વરૂપ જ થઈ જઈએ. પછી વળી સેપરેટલી ગીતા કહેવાની જરૂર નથી, વાંચવાની જરૂર પણ નથી. માટે ડોન્ટ હેઝન, ઉતાવળે આમાં નથી ભાગતા. અહીં ધૈર્યની જરૂર છે, જેમ કપિલ દેવ અહીંયા વારંવાર કહે છે. શાંતિ રાખો, મૌન રાખો, ઉથલાવાનું નથી. એક જગ્યાએ હું ગયો તો મને they knew કે I knew many things. મને ત્યાં રામાયણનું વાંચન થઈ રહ્યું હતું. એ મને બોલાયો, બધા લોકો એકદમ સ્પીડમાં બોલતા હતા, હું ધીરે ધીરે બોલવા માંડ્યો. કે તમે જલ્દી બોલો નહીં તો પૂરું નહીં થઈ જાય. મેં કહું પૂરું કરવાની શી જરૂર છે? જેટલું કરો એટલું પ્રેમથી કરો, અને ભગવાન રામ જોડે પ્રેમથી સંબંધ છે. અને પછી પૂરું નહીં થાય તો એ વાંધો નથી, પણ પ્રેમને ભક્તિ કરો, નિર્મળ હૃદયથી કરો. પણ આ બધી વાતો કોઈ સમજશે નહીં, કારણ કે આ બધી વાતો બધા જોડે ન થાય. એ મારી ભૂલ હતી. તમારા જેવા વ્યક્તિ હો, જેને આટલો ઊંડો રસ હોય, આટલું બધું તમે બાજુ પર મૂકીને અહીં સાંભળવા આવો છો, એવા લોકો જોડે જ વાત થાય. ઘણી વાર પાર્ટીમાં લોકો મને સવાલ પૂછતા હોય ગીતા વિશે, હું ચૂપ જ રહેતો. હું ખાસ કંઈ બોલવું નહીં, કારણ કે ત્યાં બોલવાનો કોઈ અર્થ નથી. જ્યાં લોકોને સમજ નથી, જ્યાં લોકોનો ઊંડાણ નથી, જ્યાં ભક્તિ નથી, પ્રેમ નથી, ત્યાં બોલવાનું જરૂર નથી. આપણી પાનભાઈ કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ, સમજીને રહીએ છું. બધાની જોડે ઉચ્ચ કક્ષાની વાત ના કરાય, સોનાની ઝાડ પાણીમાં ના નખાય. કૃષ્ણ પણ અર્જુનને કહે છે ગીતાના છેલ્લા અધ્યાયમાં, 18 અધ્યાય ગયા પછી કહે છે કે એ કૃષ્ણ, એ અર્જુન, તારાને મારા વચ્ચેનો સંવાદ છે ને બધાને કહેવાની જરૂર નથી. આપણે કે અહીંયા લોકપ્રિયતા ચૂંટણીમાં નથી ઉભા. ઇદમ તે ના તપસ્કાય ન ભક્તાય છે કદાચ. જેના જીવનમાં ભક્તિ નથી, જેના જીવનમાં મારા પ્રત્યે પ્રેમ નથી, જેના જીવનમાં તપશ્ચર્યા નથી, પવિત્રતા નથી, ઈશ્વર પ્રત્યે અનુરાગ નથી, પ્રેમ નથી, એવા લોકોને તું અર્જુન આ ગીતાની વાત જ ના કરતો. એટલે બધી જગાએ ગીતાની વાત ના થાય, બધી જગાએ ભાગવતની વાત ના થાય. બહુ થોડા લોકો આગળ આપણે આ બધી વાતો કરી શકીએ, અને થોડા લોકોમાં આટલા ઇનફ છે. એનો બધા એમાં હજારો લોકો આવવાના જ નથી. અમે કોઈ આવવાનો આવશે તો ઘણા લોકો અહીં ભાગવત કથા કોઈ વાર થતા હોય ભાઈની, મોરારી બાપુની કથા, એટલે 1000 લોકો. આપણે એ તો ઘણા લોકો ત્યાં તો 2 વાર ભોજન અમેરિકામાં ફ્રી આપતા હોય છે. અમે
અહીંયા અમેરિકામાં કથા થાય તો ભોજન બધી સગવડ હોય છે, અને ત્યાં લોકોનું સોશિયલાઇઝેશન થાય છે. કથા સાંભળવા કોણ આવે છે? આંધળો સસરો ને સરંગટ બહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સૌ. ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. આપણો આખો કહી રહ્યો કે સસરો આંધળો છે અને બહુ સરંગટ છે, એટલે એની જે વહુ છે ઘરમાં સરંગટ એટલે ઘૂમટા પાડી છે. સસરો વહુને કહે છે, વહુ મને લઈ જાય, મને તો દેખાતું નથી. તે વહુ સસરાનો હાથ પકડીને કથામાં લઈ જાય. ત્યાં જઈને બધી તારી મારી જ ચાલતી હોય, કથા કોણ સાંભળે છે? આ છોકરાનું આની છોકરી જોડે લગ્ન કરો, પેલીની છોકરીનું આની જોડે લગ્ન કરો, પેલાનું લગ્ન તો હજી છોકરા કેમ નથી થતા, એ બધી વાતો જ થયા કરતી હોય. કથા તો ખાલી એક ઉપરનું ફોર્માલિટી છે. કથા સાંભળવી એક કળા છે, સાંભળવાની એક કળા છે, પ્રેમથી સાંભળવાની. એમાં સાંભળતા સાંભળતા આપણે ખોવાઈ જઈએ. પ્રેમ મગન ભય હનુમાન. શ્રી રામ અને વિભીષણની વાતો સાંભળીને, અને વિભીષણે હનુમાનની બંને જણા પ્રેમથી મગન થઈ ગયા, અને બંનેની આંખમાં આંસુ નીકળવા માંડ્યા. જ્યારે હનુમાનજીએ રામની વાત કહી, વિભીષણે રામની વાત પૂછીને હનુમાનજીએ રામની વાત કહી, ત્યારે એ વાતો કહેતા કહેતા હનુમાનજીની આંખોમાંથી આંસુ નીકળી ગયા, અને એ વાતોને સાંભળતા સાંભળતા વિભીષણની આંખોમાં આંસુ નીકળ્યા, અને બંને જણા પ્રેમથી ચોધાર આંસુ રડવા મળે. એવી રીતે સાંભળવાનું. એટલે અર્જુનને પૂછે છે એટલે કૃષ્ણ કે મેં તને કહ્યું તે સાંભળ્યું કે નહીં? કશ્ચિદેત શ્રુતમ પાર્થ ત્વયા એકાગ્રેણ ચેતસા કશ્ચિદ અજ્ઞાન સમોહમ પ્રણશ્યતે ધનંજય. એ અર્જુન, મેં તને આટલું બધું કહ્યું તે સાંભળ્યું કે નહીં? કારણ કે લોકો સાંભળતા નથી. સાંભળ્યા છતાં પણ નથી સાંભળતા, કરવા છતાં પણ કરતા નથી. એટલે કૃષ્ણ કહે છે એકાગ્રતાથી એવી રીતે સાંભળો કે તમે વક્તા જોડે એકમેક થઈ જાઓ. એવી રીતે સાંભળો કે તમે પી રહ્યા છો, સાંભળી નથી રહ્યા. એટલે અહીંયા ભાગવતકારે કહ્યું, આ કથાઓનું પાન કરવાનું છે. પાન એટલે પીવાનું છે. આ રસામૃત છે, એને ઘૂંટડે ઘૂંટડે પીને અંતર્ગત લઈ જવાની છે, અને આત્મા ઉપર એનું કોટિંગ કરવાનું છે. તો તમે બધા આટલું પ્રેમથી અને ધીરજથી સાંભળો છો, તમે એને માટે તમે પ્રશંસાને યોગ્ય છો. આવતા અઠવાડિયે વળી પાછા ઇન્ડિયાના ટાઈમે અમેરિકાના ટાઈમે શુક્રવારે અને શનિવારે રાત્રે 9 વાગે, અને ઇન્ડિયાના ટાઈમે શનિવારે અને રવિવારે સવારે 6:30 વાગે આપણે પાછા મળીશું. થેન્ક યુ વેરી મચ, અને વિલ કન્ટિન્યુ ફર્ધર નેક્સ્ટ ટાઈમ. બાય બાય.